નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। મિત્રો, નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે પુરુષોત્તમ મહિનાની ઉજવણીના ભાગરૂપે એક સરસ મજાના ઘરની અંદર। આ ઘર એટલે કે કેવું ઘર? આ ઘરની અંદર 72થી વધારે સિનિયર સિટીઝનો રહે છે અને પુરુષોત્તમ મહિનાની ઉજવણી તેઓ કેવી રીતે કરે છે, આજે નિર્માણ પર્સ કાર્યક્રમ તેમની સાથે સામેલ થયું છે। તો ચાલો મારી સાથે। મિત્રો, યુવા અને સિનિયર સિટીઝન અહીંયા આવ્યા છે અને અહીંયા પુરુષોત્તમ મહિનાની ઉજવણી છે અને આજનો દિવસ છે કે તેઓ ઉજવી રહ્યા છે। શું નામ છે આપનું? મારું નામ છે પ્રદીપ જાદવ। અને પ્રદીપભાઈ, તમારે આજે કેવી રીતે પુરુષોત્તમ મહિનાની ઉજવણીના ભાગરૂપે જોડાવાનું થયું છે? હું પ્રદીપ જાદવ આલોક ફાઉન્ડેશન તરફથી વાઇસ પ્રેસિડેન્ટ છું અને અમારા પ્રેસિડેન્ટ નિશાંતભાઈ પટેલ, સિનિયર સિટીઝન જે છે અમારા વડીલ જે કહેવાય નંદુભાઈ પટેલ અને આખી સમગ્ર ટીમ અહીંયા આવી છે। આજે પુરુષોત્તમ માસ તો છે, પણ એમાં સૌથી સારો જે દિવસ કહેવાય એમાં પુષ્ય નક્ષત્ર આજે છે। તો અમે અહીંયા વૃદ્ધાશ્રમમાં આવ્યા છીએ અને વૃદ્ધાશ્રમમાં આવીને અમે ભજન મંડળીનું આયોજન કરેલ છે। આ ભજન મંડળી આયોજન કરવા પાછળનો હેતુ છે કે અહીંયા દરેક વૃદ્ધો રહે છે, 72 જેટલા વૃદ્ધો અહીંયા રહે છે, તો એ દરેકના ચહેરા પર એક સ્મિત લાવવા માટેનો આ પ્રયાસ છે। બહુ નાનકડો પ્રયાસ અમે કરી રહ્યા છીએ કે જેનાથી એ લોકો આનંદ કિલોલ કરી શકે અને એમના સ્મિત થકી અમને પણ આનંદ આવે, અમે પણ સમાજના માટે કે પ્રેરણારૂપ બનીએ એના માટેનો આ પ્રયાસ છે કે કોઈના સ્મિતનું કારણ બનીએ, કે એક સમાજને એક મેસેજ મળી રહે। મિત્રો, ઘણા બધા સરસ દિવસો આવતા હોય છે આપણા હિન્દુ પંચાંગની અંદર અને તેની ઉજવણીના ભાગરૂપે ઘણા બધા લોકો દાન પુણ્ય કરતા હોય છે, પરંતુ ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઘણા બધા એવા ફાઉન્ડેશનો પણ ચાલી રહ્યા છે કે જે સમાજને કંઈક આપી રહ્યા છે અને આજે 72 વૃદ્ધો સાથે જોડાઈને આ યુવા વર્ગ જે છે આનંદ કરી રહ્યું છે, તેમના ફેસ પર એક સ્મિત લાવવાનું કારણ તેઓ બની રહ્યા છે। અને તમે કેવી રીતે સમાજને ઉપયોગી થઈ રહ્યા છો? અમે ઘણા વર્ષોથી અલગ અલગ પ્રવૃત્તિઓમાં કાર્યરત છીએ, જેમાં દરેક વર્ગને સાથે અમે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ। જેમ કે આજે વૃદ્ધાશ્રમ માટે પ્રોગ્રામ છે, તો એમાં જેમ કે એના માટે એ લોકોને વૃદ્ધાશ્રમમાં બધી જરૂરિયાતો છે પણ એમને જરૂર છે સહારાની, તો અમે અહીંયા આવીને એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, અલગ અલગ પ્રોગ્રામ કરીએ। આજે ભજન મંડળ છે, એના સિવાય અમે ગેમ પણ ભૂતકાળમાં કરેલા છે, કરાઓકે પ્રોગ્રામમાં કરેલા છે, એવા અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ। ત્યારબાદ આવે કે યુવા વર્ગ, તો યુવા વર્ગ અત્યારે તમે જુઓ તો અત્યારે મોબાઈલની પાછળ અને ક્રિકેટ, આ બે વસ્તુ પાછળ ચાલી રહ્યો છે, તો એ લોકોને માટે પણ અમે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ, એ લોકોને ગાઈડન્સ આપીએ છીએ, કરિયર સેમિનાર કરીએ છીએ, જોબ માટે પણ અમે સપોર્ટ કરીએ છીએ। દેન આફ્ટર નાના બાળકોની વાત આવે તો નાના બાળકોમાં પણ કેવું છે, હમણાં છાપામાં આવ્યું હતું કે 3 વર્ષનું બાળક પાગલ થઈ ગયું મોબાઈલ જોઈને, બરાબર, કાલના જ ન્યૂઝપેપરમાં છે, તો એવા બાળકો એ મોબાઈલમાંથી બહાર આવે એના માટે જે અધર એક્ટિવિટીઝ છે, જે આઉટડોર એક્ટિવિટી જેને કહેવાય, એ છોકરું કરે એના માટે અમે પ્રયાસ કરીએ છીએ। એમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરાવીએ છીએ અલગ અલગ વર્ગને લઈને અને આ પ્રમાણે અમે અલગ અલગ સપોર્ટ કરીએ છીએ। તો અલગ અલગ વર્ગને લઈને અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવી રહ્યું છે। વર્તમાન સમય જે છે તે સમયની અંદર શાંતિની ખૂબ જરૂર છે, લોકો માનસિક રીતે પણ ઘણા પીડાઈ રહ્યા છે, તો તેમને પણ એ પીડામાંથી મુક્ત કરાવવાની પણ જવાબદારી ઘણા બધા લોકોની બનતી હોય છે, સમાજની બનતી હોય છે અને સમાજમાં અનેક લોકો જે છે એ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે કે સમાજમાં સારું નિર્માણ થાય, સારો સમાજ બનતો રહે। આજે સિનિયર સિટીઝન સાથે તમે જોડાવાના છો, તો કેટલો આનંદ છે? આજે શું કહેવાય ને કે ગુસબમ્પ કહેવાય, જેને કહેવાય ઇંગ્લિશ ભાષામાં, તો આપણે એમ કે રૂવાડા ઊભા થઈ રહ્યા છે વાત કરતાં જ, કારણ કે જ્યારે આ
પ્રોગ્રામ થશે તો એમનું લાઈવ ટેલિકાસ્ટ તમે કરવાના છો તો તમને ખ્યાલ આવશે કે દરેક વૃદ્ધો કેટલા એને એન્જોય કરે છે. કારણ કે તમને કીધું કે અહીંયા બધી સગવડો હોય છે, દરેક વૃદ્ધાશ્રમ બધું જ મળી રહે છે, પણ મેઇન વાત જે છે એ એમને સહારા, એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની, એમની સાથે સમય વિતાવવાની, આ બધી વસ્તુ અમે જ્યારે એમને કરીશું અને અમે એમાં ઉતરીશું તો એ 100% એટલી આનંદમય બની જશે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. તો સિનિયર સિટીઝન સાથે જોડાવાનો ઉદ્દેશ્ય એ છે પુરુષોત્તમ મહિનાની અંદર કે તેમની જે છે ઉર્જા છે તેમાં થોડો વધારો કરવામાં આવે. મિત્રો, આમ તો તેઓ તેમના જીવનમાં પુરોવાયેલા રહેતા હોય છે, ભક્તિ કીર્તન કરતા હોય છે, પરંતુ અનેક લોકો જો આવી રીતે તેમની મુલાકાત કરતા રહે તો તેમના જીવનમાં પણ અલગ અલગ લોકો આવતા રહે, તેમની ઉર્જા પણ બદલાતી રહે. બીજા પણ વડીલ આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? નંદુભાઈ પટેલ. નંદુભાઈ, તમે પણ આજે જોડાયા છો અને આજે સિનિયર સિટીઝન સાથે તમને કેટલો આનંદ છે? જો પહેલી વસ્તુ તો એક તો સિનિયર સિટીઝન હું પોતે બી છું, Yes. એટલે એની શું ઇફેક્ટ પડે અને માણસોને જે આ વૃદ્ધાશ્રમમાં જાય છે અને એમને જેની જરૂરિયાત છે એમના ભાગરૂપે એમના સ્મિત આવે એના કાર્યક્રમ કરવા માટે અમે જ્યારે ઉંમર થાય તો માણસને સૌથી વધારે સહારાની જરૂર પડતી હોય છે અને એમાં પણ જો તેમને એમના જે ઉર્જાથી જોડાયેલા મિત્રો મળે તો કેટલો આનંદ રહે. ઘણી ખુશી થાય. અને એમની જોડે જે સમય પસાર કરીએ ને એ જાણે નાના બાળકને જે શાંતિ મળતી હોય ને એવી શાંતિ અનુભવતા હોય. તમે સિનિયર છો ને તમે એક્ટિવ છો, તમે અધર એક્ટિવિટી કરતા રહો છો, તો અમુક ઉંમર પછી માણસે કેટલું કાર્યરત રહેવાની જરૂર છે? જો ઘરમાં ગુંગળાઈ રહેવું એના કરતાં તમે સમાજ જોડે જોડાયેલા રહેશો, બાળકો જોડે હશો તો તમારી હેલ્થની સાથે સાથે મનોરંજન અને સ્વાસ્થ્યને સુધારો થતો હોય છે. તો વડીલે આપણને કહ્યું કે તમારી ઉંમર થાય ભલે થાય પરંતુ તમે એક્ટિવ રહો. જેટલા તમે એક્ટિવ રહેશો એટલી જ તમારી ઉર્જા બદલાતી રહેશે, તમને નવા નવા લોકો મળતા રહેશે અને તમે જીવનમાં આગળ ખુશ રહેતા રહેશો. બીજા પણ વડીલ જોડાયા છે. શું નામ છે આપનું? મનુભાઈ. મનુભાઈ, તમે કેવી રીતે સેવા કરો છો? હવે અમે તો ઉંમર થઈ ગયા એટલે હવે અમારે સિનિયર સિટીઝનમાં જ હોય બધું, અને આ બધો આનંદ કરવાનો જ હોય. પણ હવે છોકરાઓ કાંઈ કરવા દે નહીં, અને છોકરાઓ જે એનું ચાલે અમારું કોઈ ચાલે નહીં, એટલે આશ્રમ પકડવું પડે. છેલ્લે ઉંમર વાયેલા આશ્રમે બાપા ગમે નહીં, અને ઘરમાં બધું પરિસ્થિતિ વીક થઈ જાય એટલે પછી આશ્રમ પકડવું પડે. એટલે સેવા કરે લોકો જે એ અમારે મેળવવી પડે, પણ એ આવે અને આનંદ કરીએ અને મજા કરીએ. અચ્છા, એટલે આશ્રમની મુલાકાત કરતાં એ પણ છે કે જ્યારે ઘર પરિવારના સભ્યો જે છે એ તમને ક્યાંક નુકસાન પહોંચાડતા હોય તેના કરતાં તમે કેવી જગ્યા પર રહો અને આનંદ કરો એ ખૂબ આનંદની વાત છે. તમારો જે પાછળનો જે સમય છે એ આનંદમય પસાર થાય. શું નામ છે આપનું? જીતેન્દ્રસિંહ માળી. આજે તમે જોડાયા છો તમારી સમગ્ર ટીમ સાથે અને આ મહિનો ચાલી રહ્યો છે પુરુષોત્તમ મહિનો, તો કેટલો આનંદ છે? બહુ જ આનંદ છે. વૃદ્ધાશ્રમ ક્યારે બનવું જ ના જોઈએ અને એ હોવું બી ના જોઈએ. આપણે એક જ્યોતિષમાં એક કહેવત છે કે ગુરુ શુક્ર આ બધા આપણે જ્યોતિષ અત્યારે જઈએ ગ્રહો માટે દોડી રહ્યા છીએ કે ભાઈ શાંત કરવા માટે. પિતૃને સૂર્ય કહેવામાં આવે છે અને માતાને ચંદ્ર કહેવામાં આવે છે. તો માતા અને પિતા આપણી જોડે છે ગ્રહો, તો આપણે એને કેમ શાંત ન કરીએ અને એમની જોડે કેમ એમની સેવા ન કરીએ? તો આપણે બીજા કોઈ ગ્રહોની સાથે કે શોધવા નહીં પડે કે એને શાંત કરવા માટે દોડવું નહીં પડે. એટલે આ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણેની વાત કરી કે પિતા જે છે એ સૂર્ય ગ્રહના કારક છે અને ચંદ્ર ગ્રહના કારક માતા છે. તો તમારી પાસે સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે, તો તમે કેમ તેને ઉપયોગ નથી કરતા? ક્યાં બીજી જગ્યાઓ પર જાઓ અને તમારા ગ્રહો સાથે તમે તાલમેલ જો બેસાડો તો તમારું જીવન ખૂબ અનેરું બનતું હોય છે. તો મિત્રો, આવી જ રીતે સમગ્ર ટીમ જોડાયેલી છે અને અત્યારે કોઈના સ્મિતનું કારણ બની રહ્યા છે તે લોકો. મિત્રો, દિવસ દરમિયાન ઘણા લોકો આ બા દાદાની મુલાકાત પર આવતા હોય છે, તો તેમની સાથે આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? મીનાબેન. મીનાબેન, તમે પણ સિનિયર સિટીઝન છો, સિનિયર છો અને આજે તમે બીજા સિનિયરની મુલાકાતે આવ્યા છો, તો અહીંયા કેટલો આનંદ આવ્યો? સરસ આવ્યો આનંદ. વૃદ્ધાશ્રમ બધું સારું છે, બધી વ્યવસ્થા પણ સારી છે. અચ્છા, આનંદ આવ્યો તમને મુલાકાત કરી. અને અમુક ઉંમર થાય તો માણસને શેની જરૂર વધારે પડતી હોય છે? સૌથી વધારે માણસનો પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, અને અમે દરેકને એટલી જ વિનંતી કરીએ યંગ જનરેશનને કે તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમ સુધી મોકલવાના જગ્યાએ ઘરમાં જ એમને એટલો આનંદ અને ઉત્સાહથી રાખો. કે ઘરમાં જઈને આનંદ ઉત્સાહથી રાખો. શું નામ છે આપનું? અલ્પાબેન આચાર્ય. અને અલ્પાબેન, તમારી સખીઓ સાથે તમે આવ્યા છો, વિઝિટ કરી રહ્યા છો, થોડું ફરવા નીકળ્યા છો અને આજે તમે સિનિયર સિટીઝનની મુલાકાત કરી છે, તો જીવનમાં જ્યારે અમુક પડાવ આવે તો કેટલી પીડાઓનો સામનો સિનિયર સિટીઝન કરતા હોય છે?
કે જે દીકરાઓ કે દીકરીઓ કે લોકોને નથી ખબર હોતી? દીકરા દીકરીઓને વૃદ્ધાશ્રમ જો જાય તો એમને ખબર પડે કે બા દાદાને કેટલી જરૂર છે. એ ટૂંકમાં જ્યાં એમનું મન હોય ત્યાં એટલું બધું એ લોકો દિલની વાત કરતા હોય છે કે એમ કે મારો છોકરો આવો, મારી વહુનો થઈ ગયો, અમારી જોડે વાત ના કરી શકે. છોકરો અમારી જોડે ખુલ્લા દિલથી વાત નથી કરી શકતો. જે વૃદ્ધાશ્રમમાં જઈ અને બા દાદાની જોડે રહીને અને જો કોળીઓ ખાઈ લે ને તો એટલો આનંદ આવે કે એને સંતોષ થઈ જાય. તો આ બહેનો છે એ મુલાકાત પર આવ્યા હતા અને તેઓ કહી રહ્યા છે કે સિનિયર સિટીઝન જે છે તેમને પ્રેમ અને લાગણી હૂંફની જરૂર પડતી હોય છે. તમે ફક્ત તેમની સાથે બેસો, 5 મિનિટ તેમની સાથે વાત કરો તો તમને પણ એટલો આત્મસંતોષ થશે અને તેમનું મન પણ હળવું થશે. શું નામ છે આપનું? ઇન્દુબેન. અને ઇન્દુબેન, પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે તો પુરુષોત્તમ મહિનાનું શું મહત્વ રહેલું છે? પુરુષોત્તમ મહિનાનું આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર બેના તફાવતની અવેજીની અંદર ભગવાન પુરુષોત્તમ મહિનાના 12 મહિના આવે છે, પણ 332 મહિના પછીનો જે મહિનો આવે તેને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે. 332 મહિનાઓ પછીનો જે મહિનો આવે છે, હા, એટલે 332 એવો આંકડો આપેલો છે. એ મહિના પછીનો જે મહિનો આવે તેને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે. અને ઉજવણી કેમ કરવામાં આવે? પુરુષોત્તમ મહિનાની ઉજવણી કે બધા મહિનાઓને ભગવાને દેવ દેવતાઓએ પ્રાધાન્ય આપ્યું છે, પણ પુરુષોત્તમ મહિનાને પેલા કે વધારાનો મહિનો છે એટલે કોઈ એને પ્રાધાન્ય આપ્યું નથી. એટલે ભગવાનની આગળ તે દુઃખી થઈને ગયો, તેને મલ કહેવામાં, મલ મહિનો કહે. હા, એટલે એને થોડુંક દુઃખ લાગ્યું અને ભગવાન પુરુષોત્તમ આગળ ગયો અને કીધું કે આ બધા મહિનાઓને તમે પ્રાધાન્ય આપ્યું છે, મને આપ્યું નથી. અને પ્રાર્થના ભગવાનને કરી કે મારો કેમ આવો એમ સમય એમ. તો ભગવાને પુરુષોત્તમે એમ કહ્યું કે આજથી તો તને મારું નામ આપીશ પુરુષોત્તમ. એટલે હા, એટલે હવે પછીના જે પુરુષોત્તમ માસની ઉજવણી મારા નામથી તારી અવગણના બહુ વધશે એમ. અચ્છા, તેનું મહત્વ એ રહેલું છે. અને દાન પૂન જપ તપ કરવામાં આવે છે અને એનું શું મહિમા છે? કાંઠાગોરનું પૂજન કરવાથી આ મહિનાને ભગવાને પ્રાધાન્ય એટલે આપ્યું છે કે આ મહિનાની અંદર તમે જે દાન પૂન તપ જે કરશો તે એક કરતાં અનેક ગણું ફળ મળશે. ભગવાને એને એવી પ્રાધાન્ય આપી અને મહત્ત્વ આપ્યું છે. એટલે આપણે બાઈઓ એની કાંઠાગોરની પૂજન કરીએ છીએ, શું કહેવાય, આંબુડું જાંબુડું કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, ગરબા લઈએ છીએ અને બધાને આનંદ કરાવીએ છીએ. કાંઠાગોરની પૂજા કરવામાં આવે છે કે કાંઠાગોર એટલે કે 5 જગ્યાની માટી એકત્ર કરી અને તેને શણગાર કરાવીને કાંઠાગોરનો શણગાર કરી સેવા પૂજા કરવામાં આવી રહી છે. ઘણી બધી બહેનો આવી રીતે જોડાયા છે અને આ દિવસની ઉજવણી કરી રહ્યા છે. શું નામ છે આપનું? જ્યોતિબેન. અને જ્યોતિબેન, આજે પુરુષોત્તમ માસની ઉજવણીના ભાગરૂપે તમે ભજન કીર્તન પણ કરવાના છો, તો પુરુષોત્તમ મહિનો તમે કેવી રીતે ઉજવી રહ્યા છો બધી બહેનો? જય શ્રી કૃષ્ણ. અમે પુરુષોત્તમ મહિનામાં દરેક ગોપીઓ આખો મહિનો સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને ગોરમાની પૂજા કરવા જઈએ છીએ. અને ગોરમાની સાથે અમે બહુ આનંદ કરીએ છીએ, રાસ લઈએ છીએ, કીર્તન કરીએ છીએ, ઘમ્મર વલોણું કરીએ છીએ, મૈડા વલોવીએ છીએ અને બહુ ગોપી આનંદ કરી અને પુરુષોત્તમ માસની ઉજવણી કરીએ છીએ. ઘમ્મર વલોણું કરો છો, મહિડા લો છો, તો એનો મહિમા શું રહેલો છે? ઘમ્મર વલોણાનો તો મહિના કાનાને બહુ જ માખણ ભાવતું હતું, એટલે એના આપણે ભાગરૂપે એક મૈડાનું આયોજન કરીએ છીએ અને બધી ગોપી ભેગી મળી અને ઘમ્મર વલોણું કરી અને ભગવાનને રીઝવીએ છીએ. ગોરમાની પૂજા જે છે એ કેમ કરવામાં આવે છે? ગોરમાની પૂજા તો કાંઠા ગોરમાની પૂજા કે પુરુષોત્તમ ભગવાન ખેતલેશ્વર રૂપે પૂજાય છે અહીંયા, અને કાંઠા ગોરમાં એની જોડે પૂજાય છે. એટલે એના માટે અમે ગોરમાને અધિક કાંઠા ગોરમાં કરી અને અધિક પૂજા કરી અને અધિક ફળ લઈએ છીએ. પૂજામાં શું શું હોય છે? પૂજામાં ગોરમાને નાગલા ચડાવીએ છીએ, ચૂંદડી ઓઢાડીએ છીએ, ફળ ફૂલ ધૂપ દિવેલ આરતી અને પ્રસાદ ધરી અને ગોરમાને પ્રાર્થના કરીએ છીએ કે અમને દર 3 વર્ષે તમે આવતા રહો અને અમને આવો નવો આનંદ કરાવતા રહો. તો કેટલા બહેનો જોડાયા છે આજે?
અમે અત્યારે અહીંયા અમારું આખું મંડળ આવેલું છે, અમે 17 બહેનો છીએ અને બધી આ ગોપી મંડળ અમારા ગોરમાં પૂજીને ખૂબ આનંદ કરે છે અને બહુ જ ભક્તોને આનંદ આપે છે. ભાઈ, તો અહીંયા જે સિનિયર સિટીઝન છે તેમની મુલાકાત પર આવ્યા છે અને અહીંયા ભજન કીર્તન કરીને તેમના જે છે તેમના મોઢા પર સ્મિત લાવવાની કોશિશ કરી રહ્યા છે. તો મિત્રો, આ સૌથી મોટું આ કામ છે કે તમે કોઈ પણ એવા વ્યક્તિઓ છે કે તેમની મુલાકાત કરો ને તેમના મોઢા પર ક્ષણિક પણ સ્મિત લાવી શકો. એ ખૂબ ઉમદા કાર્ય છે. બીજા પણ બહેનો જોડાયા છે, તેમની સાથે પણ મુલાકાત કરીએ. શું નામ છે આપનું? મિત્તલબેન. અને મિત્તલબેન, તમે આજે જોડાયા છો, ભજન કીર્તન કરવાના છો, તો કેટલો આનંદ છે? બહુ જ આનંદ થાય છે. ગંગા જમના સરસ્વતી બધામાં સ્નાન કરવાનો અને અધિક માસે એને ઉપવાસ કરવાનો એનો અમને મહિમા છે. મહિમા છે. સ્નાનનો શું મહિમા છે? બસ સ્નાન નદીમાં કરવું જ જોઈએ એમ કે નદીમાં સ્નાન કરવું જોઈએ. તો તમે કઈ જગ્યા પર જવાના છો? અમે જવાના છે ડાકોર. અચ્છા, નક્કી કરી રાખ્યું છે? હા, ગલતેશ્વર. આખો મહિનો તમે નક્કી કરી રાખ્યું છે કે આ મહિનામાં મારે ફરવા જવાનું છે. વાહ ભાઈ, તો બધી બહેનોએ પણ નક્કી કરી રાખ્યું છે કે આ મહિનામાં તેઓ ફરવા જવાના છે. બીજા બેન પણ જોડાયા છે આપણી સાથે. શું નામ છે આપનું? ગીતાબેન. અચ્છા ગીતાબેન, તમે બહેનોએ નક્કી કર્યું છે કે ભાઈ આખો મહિનો આનંદ કરવો છે, તો કઈ કઈ જગ્યા પર જવાના છો? એટલે હવે અમે લોકો એવું પ્લાન કરીએ છીએ કે ડાકોર, પછી ગલતેશ્વર, ત્યાં પછી ગોપીઓ બધી નાહી ધોઈ આનંદ લેશે, પછી ત્યાંથી વડતાલ જવાના છે. એ રીતનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. અને જે આ અધિક માસ કેમ આવે છે, સૂર્ય 300 ને ચંદ્ર 354 દિવસ એક વર્ષ અને સૂર્ય 365 દિવસ એક વર્ષ, આ બંને વચ્ચે 11 દિવસનો ગેપ રહે છે. અને આ ગેપને સરખો કરવા માટે દર 3 વર્ષે પંચાંગમાં એક વધારાનો મહિનો આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસ કહેવામાં આવે છે. બીજા પણ બહેનો આવી રીતે જોડાતા રહે છે. શું નામ છે આપનું? ન્યાય બેલાબેન મહાદેવભાઈ. ક્યાંથી આવ્યા છો? કડીથી આવ્યા છીએ અમે. કડીથી સ્પેશિયલ મુલાકાત પર આવે છે? મુલાકાતે નહીં, અમે આગળ મેમદાવાદ નહીં જતા હતા તે અહીંયા જોયું. કેટલી બહેનો આવી રીતે ફરવા નીકળ્યા છે? અમે 17-18 બહેનો. તો ફરવાનો કેટલો આનંદ આવે છે? બહુ જ આનંદ આવે છે. અને અહીંયા વૃદ્ધાશ્રમ દેખ્યું એટલે અમે કીધું લાવો મળતા જઈએ, જતા જઈએ. તો ઘણી બધી બહેનો જે છે પોતાની સમગ્ર ટીમ સાથે આવી રીતે આનંદ કરતા રહે છે અને આ જે મહિનો છે તેઓ આવી રીતે યાત્રા કરે છે, બીજાને પણ આનંદ આપી રહ્યા છે. પુરુષોત્તમ માસ જે છે તેની અંદર સેવા, પૂજા, જપ તપનું મહત્ત્વ રહેલું છે. તો એ જપ તપ કરવાથી કેટલો આનંદ રહે છે? સમગ્ર જીવન કેવું જાય છે? બહુ જ સારું જાય છે અને બહુ જ આનંદ આવે છે. અને જે આ જે અધિક માસને પુરુષોત્તમ મહિનો કેમ કહેવામાં આવે છે, તો આ માસની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે આના કોઈ દેવતા ન હતા, તેથી આ મહિનાને અશુભ ગણવામાં આવતો હતો. તેથી વિષ્ણુ ભગવાને આ મહિનાને સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ એવું નામ એમણે આપ્યું. અને આ મહિનામાં વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાનની ખૂબ જ પૂજા આરાધના કરવામાં આવે છે. અને આ મહિનામાં જપ, તપ, દાન અને સ્નાન કરવાથી એનું અધિક ફળ મળે છે. તેથી અત્યારનું આપણું જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે એમાંથી આપણે આ મહિનામાં થોડો પણ સમય કાઢી એના માટે અને આપણા આત્માના કલ્યાણ માટે આપણે આમાં દાન, પુણ્ય અને ભગવાનને આપણે યાદ કરવા જોઈએ. તો દાનનો જે મહિમા છે યથાશક્તિ અનુસાર તમારી પાસે કંઈ પણ જ્ઞાન હોય તો તમે કોઈને આપો, તમે હંમેશા વહેતા રહો. આ જે બહેનો છે કે અહીંયા ભજન કીર્તન કરી રહ્યા છે, તેમની પાસે કીર્તનની કલા છે, ભજનની કલા છે, તો અહીંયા આવીને જે સિનિયર સિટીઝન છે તેમને પણ આનંદ કરાવી રહ્યા છે.
નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે પુરુષોત્તમ મહિનાની જે ઉજવણી છે તેનું મહત્ત્વ જાણ્યું, સિનિયર સિટીઝનો સાથે ભજન કીર્તન કર્યા અને ખૂબ આનંદ કર્યો. મિત્રો, આજે કોઈના સ્મિતનું જ્યારે તમે કારણ બનો છો ને તો એ આત્મસંતોષ ખૂબ અનેરો હોય છે. તમને પણ વિનંતી છે કે આવા સરસ દિવસો ચાલી રહ્યા છે, પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, તો તમારી આસપાસ કે તમારી ક્યાંય પણ નજીકમાં કોઈ પણ એવી સંસ્થા હોય જે બાળકોને, સિનિયર સિટીઝનોને, કોઈ વ્યક્તિને મદદ કરતી હોય તેની સાથે જોડાઓ અને કોઈના સ્મિતનું તમે કારણ બનો. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને અલગ અલગ જગ્યા પર જઈ જશે અને સરસ મજાના કાર્યક્રમમાં સામેલ કરીને તમને પણ આનંદ કરાવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો અને વૃક્ષો વાવજો.